પાવાગઢની અંદર તમે ઓર મજા આવે, તમે પણ આવો તો લેફ્ટ નીચે જાય છે ને ઉપર જાય છે, નીચે ઉપર જાય છે ઉપર આવે છે. તો હે ગાઈસ, તો મને બહુ ફાઇનલી ગાઈસ, તો આજે દર્શન તો જે ગેટ આની ઉપર અમારે જવાનું છે પાવાગઢ મહાકાળી માના દર્શન કરવા. તો હે ગાઈસ, વિડીયો મેં અંત તક બને રહે. તો અત્યારે અમે જઈશું અહીંથી ધીમી લિફ્ટ થઈ ગઈ છે જરા, બહુ ઉપર આવતો રહે, કાફી ઉપર આવતો એટલે લિફ્ટની ઉપર. इस बार मैं काफी डरी गयो હતો કેમ કે મને બહુ ડર લાગતો હતો લિફ્ટની અંદર. તો હે ગાઈસ, તો અમે જ્યારે ફાઇનલી પાવાગઢ ઉપર પહોંચી ગયા છીએ ને જઈશું ડાયરેક્ટ માં સાઈગામાના દર્શન કરવા માટે. તો ભાઈબંધ તો બચ્ચન તમે લેવા ગયો છે, થાકી ગયો છે. તો હે ગાઈસ, ગુડ મોર્નિંગ, વેલકમ ટુ નવો બ્લોગ. તો આજે અમે જવાના છીએ પાવાગઢ મહાકાળી માના દર્શન કરવા. તો અમે જવાના છીએ 4-5 જણા જવાના છીએ અમે, કેમ કે મારા ભાઈબંધો આવ્યા છે, ગામડે છે આવ્યા છે પાવાગઢ જવા માટે. તો તમને બતાવીશ કે કોણ કોણ આવ્યું છે મારા ઘરે. તો આનું નામ છે વિક્રમ, પેલો સંજ્ઞો, પેલો છે દીકો, આ છે જગીશ, પેલો છે બચ્ચન. તો અમે એટલા જણા જવાની છે પાવાગઢ જવાના છે અમે ફાઇનલી ગાઈશ. તો મારા વિડીયોમાં તક બને રહે, કેમ કે તમને પાવાગઢના દર્શન કરાવીશ મેં આજે. તો આજે મેં જવાના છે 90 કિલોમીટર દૂર પાવાગઢ, બસમાં સફર કરવાના છે મેં આજે પાવાગઢનું. તો હે ગાઈશ, મારા બ્લોગમાં અંત તક બને રહે. હે ગાઈશ, તો આજે અમે ડાયરેક્ટ પાવાગઢ, કેમ કે અમે રેસ્કા પેસલ બતાવી છે 500 રૂપિયામાં પાવાગઢ. તો અત્યારે અમે જઈ રહ્યા છીએ પાવાગઢ, તો બધા જઈ રહ્યા છે ડાયરેક્ટ રસ્તા જઈશું પાવાગઢ અમે. તો અમારા વિડીયોમાં તક બને રહે, કેમ કે આ બ્લોગ તમારે જોવો જરૂરી છે, કેમ કે પાવાગઢ તમારે આવું તો આવી શકો. તો જોઈ શકો અમે રેસ્કાની ડાયરેક્ટ જઈશું પાવાગઢ. તો 500 રૂપિયા લીધા છે અમારે રેસ્કા ભાડું. હે ગાઈશ, તો અત્યારે નીકળી ગયા છે કામથી રોડ ઉપર આવી નીકળી ગયા છે ને આજે થોડીક વારમાં જઈશું પાવાગઢ. હે ગાઈશ, મારા વિડીયોમાં તક બને રહે, કેમ કે અત્યારે અમે જઈ રહ્યા છીએ પાવાગઢ, જોઈ શકો. કેમ કે અત્યારે અમે હાઈવે પર જઈ રહ્યા છીએ અને આ સંજ્ઞો છે અને પેલો છે બચ્ચન, બધા બેઠા છે રેસ્કા અંદર. તો અત્યારે નથી આવેલા જઈ ગયા પાવાગઢ. તો અમારા વિડીયોમાં તક બને રહે ફાઇનલી ગાઈશ. તો હે ગાઈશ, તમને ફરી પાવાગઢ લઈ છે. ફાઇનલી ગાઈશ, તો અત્યારે અમે પહોંચી ગયા છીએ પાવાગઢ. પાવાગઢ અમે ઊભા છીએ, તો અમે નીચે ઊભા છીએ પાવાગઢની બસ સ્ટેશને, અને અત્યારે પહોંચી ગયા છીએ ફાઇનલી પાવાગઢ. તો તમે જોઈ શકો નજારો પાવાગઢનો. તો પહેલો રહ્યો પાવાગઢ, અને અત્યારે અમે ઊભા છીએ નીચે બાજુમાં. તો તમને બતાવીશ કે પાવાગઢમાં શું શું છે અને કેવું કેવું વસ્તુ છે એનો પણ નજારો પણ બતાવીશ ને મહાકાળીમાના દર્શન પણ તમને કરાવીશ. તો હે ગાઈશ, વિડીયોમાં અંત તક બને રહે. તો અત્યારે બસ સ્ટેશને આવી ગયા છે પાવાગઢના બસ સ્ટેશને. તો અમે પાવાગઢની બાજુમાં ઊભા છીએ. તો મારા વિડીયોમાં અંત તક બને રહે ગાઈશ. વિડીયો પસંદ આવે તો વિડીયો લાઈક કરી નાખ. તો અત્યારે બધા ભાઈબંધો અમારા ઊભા છે સાઈડમાં, અને થાકી બહુ ગયા સફર કરતાં 90 કિલોમીટર દૂરથી અમે આવ્યા છીએ પાવાગઢ દર્શન કરવા. તો તમે જોઈ શકો પેલા છોકરા, આ બચ્ચન છે ને આ દીકો નામ છે આનું, અને આયરા વિક્રમ, આયરો જગીશ. કેવું લાગ્યું ભાઈ તમને અહીંયા પાવાગઢ આવીને? સરસ. કેમ કે કેવી તકલીફ થઈ તમને આવવામાં? બહુ તકલીફ થઈ પણ મજા આવશે, તમે આગળ જુઓ. તમે કઈ મજા આવી કે નહીં? તો હજી એક માણસ અમારો ગયો છે સંડાસ કરવા બહાર બાથરૂમ, અને ઊભા છે બાજુની વાટે. તો વિડીયોમાં અંત તક બની રહે ગાઈશ. તો તમને બતાવીશ આખું પાવાગઢ મારું કેવું, પાવાગઢનો નજારો કેવો છે ને કેવો નહીં. તો અત્યારે ગાઈશ અમારે આને ઉપર જવાનું છે પાવાગઢ ઉપર, કેમ કે અમારે જવું જરૂરી છે દર્શન કરવા માટે. તો અમે ગેટ આવી ગયા છીએ ને અમે ઉપર જવાના તૈયાર કરીશું હવે, કેમ કે એ અમારે એકોમાં જવું પડશે અમારે ઉપર. તો જે શકો ગેટ આની ઉપર અમારે જવાનું છે પાવાગઢ મહાકાળીમાના દર્શન કરવા. તો હે ગાઈશ, વિડીયોમાં અંત તક બને રહે. તો અત્યારે અમે જઈશું અહીંથી ઉપર પાવાગઢ દર્શન કરવા મહાકાળીમાના. પછી ગેટ જોઈ શકો તમે. હે ગાઈશ, તો અમે કંટાળી ગયા છે જ્યારે, કેમ કે અમને કાંઈ વાહન નથી મળતું, કેમ કે અમે વેટ કરી હાવ લેવા ગયા છે ને પાછા જઈ રહ્યા છીએ વાહન બંધાવવા માટે. તો અત્યારે જોઈ શકો બધા અમે જતા રહ્યા હાલા જઈએ છીએ, ત્યારે બધા લૂઝ થઈ ગયા છે ચાલીને, જ્યારે અમે વાહન નથી મળ્યું. તો અત્યારે અમે ગયા છીએ વાહનમાં, કેમ કે અમને એકો મળી ગયો છે સેટ ઉપર જવાનો. તો હે ગાઈશ, વિડીયોમાં બની રહે, કેમ કે તમને બતાવીશ પાવાગઢ કેવું છે કેવું નહીં. તો તમે જો છોકરા બધા મુજાઈ ગયા છે ને લેવા ગયા તમે હાવ. તો અત્યારે અમે આવતા રહ્યા છીએ પાવાગઢની નજીક ઉપર જવા માટે. તમે જોઈ શકો કે નજારો કેવો છે કેવો નથી. તો
તો એક પેલા મંદિર છે પાવાગઢનું ઉપર, અને અમે અત્યારે પહોંચી ગયા છીએ. તમે જોઈ શકો નજારો. ઉપર તો આવતા રહ્યા થોડા જે ઉપર અમે રહીશું આગળ. કેવી વસ્તુ છે ને કેવી નહીં, તો માં કાંઈ મને દર્શન કરીશું આગળ છે. તો વિડીયો અંત તક બને રહે ગાઈશ. તો આ વિડીયો બહુ ખતરનાક બનાવવાનો છે, અમારો હેવી વિડીયો બનાવવાનો છે ગાઈશ. જોઈ શકો પાવાગઢની નજીક તો આવી ગયા છે અમે. તો અત્યારે મારા ભાઈનું ટેટા પડાવે છે, અક્ષર પડાવે છે. જોઈ શકો તમે પાવાગઢ આવી કરી જોઈ શકો ટેટા દોરાવે છે, ટેટા બનાવે છે. બધા ભાઈબંધો અહીંથી ઊભા છે અમારે. જોઈ શકો તો મારા ટેટો દોરાવે છે, ટેટા દોરાવે છે. ખબર નહીં હું દોરાવે છું નહીં. તો અત્યારે ફાઇનલી પાવાગઢ તો પહોંચી ગયા છે, અને જે ઉપર જવાની અમારી તૈયારી છે થોડીક વારમાં. તો તમે પાવાગઢનો નજારો જો કાફી સુંદર છે. તો જગેશ જો ખુશ થઈ ગયો છે પાવાગઢ આવી ગયા. હજી ઉપર છે તો ઓર મજા આવશે અમને. તો વિડીયો અંત તક બને રહેગા इस तो એમ ચાલતે. તો જોઈ શકો તમે જે અમે આ બધી વસ્તુ મળે છે, કાફી વસ્તુ તો પાવાગઢની નીચે. લીંબુ શરબત તો અત્યારે અમે બેહવાના છીએ લિફ્ટમાં, કેમ કે ઉપર જવા માટે અમારે લિફ્ટમાં બેવું જરૂરી છે. કેમ કે અમારા છોકરા નાના સંગત આવ્યા છે, એટલા માટે ચાલી ન ચડી કે એટલા માટે અમારે લિફ્ટમાં બેવું જરૂરી છે. કેમ કે પાછા વખતે અમે ચાલીને આવવાના છીએ, ને જતા વખતે અમે લિફ્ટમાં બેવાના છીએ. તો હે ગાઈસ, વિડીયો અંત તક બને રહ્યા, તમને મજા આવવાની છે આ બ્લોક અંદર. તો તમે પણ એ આવી શકો. ચાણક તમારે આવવું હોય તો વડોદરાથી ડાયરેક્ટ 90 કિલોમીટર થાય છે પાવાગઢ. તો અમે જઈશું લિફ્ટમાં અંદર. તો અત્યારે અમારી ચેકઆઉટ થઈ ગઈ છે, કેમ કે પડેકીમાં આવવા નથી લઈ જતા અંદર, કેમ કે અમારી ચેકઆઉટ પૂરી થઈ ગઈ છે. રેડ મારું બેગ પણ ચેક કર્યું છે એમને, તો બેગ અહીંયા ચેક કરી છે મારું પાછળ. તમારે લિફ્ટની ટિકિટ લેવાની છે. તો આપણે ટિકિટ લીધી છે 110 રૂપિયાની એક ટિકિટ પડી છે એક જણાની, ખાલી ઉપર જવા માટે. તો જોઈ શકો તો અમે 5 ટિકિટ લીધી છે 110 રૂપિયાની ટિકિટ લિફ્ટમાં જવા માટે. તમે જશો ઉપર પાવાગઢ ઉપર દર્શન કરવા, મહાકાલમાં દર્શન કરવા માટે. તો અમે લિફ્ટની વાટે બેઠા તો લિફ્ટમાં જવાના છે લેફ્ટ. કેમ કે અમારે લિફ્ટમાં વારો એવું જરૂરી છે, વારો આવે એમ નથી અમારે લિફ્ટની અંદર. જોઈ શકો ભીડ બહુ કાફી છે લિફ્ટમાં બેસવા માટે. લિફ્ટમાં બેસી ગયા છે અમે, અને અત્યારે અમારા ભાઈ બંધ ડરે છે. જોઈ શકો તમે. હા જોવો તમે ખાલી પેલો જોવો. જોઈ શકો ગાઈસ તમે, અત્યારે અમારી લિફ્ટ ચાલુ થઈ ગઈ છે, અને હું બેઠો છું જોઈ શકો લિફ્ટની અંદર. બાજુનો નજારો તો કાફી સુંદર છે. જોઈ શકો તમે લિફ્ટ બધું આવે છે સાઈડમાં અત્યારે. અને મારો દીકો જોવો તમે, અમને તો કક થાય છે યાર લિફ્ટમાં બેસવા માટે. તો અત્યારે અમારી લિફ્ટ ચાલુ થઈ ગઈ છે, ને અમે જઈ રહ્યા છીએ ઉપર દર્શન કરવા. કાઈ ગામના દર્શન કરવા જઈ રહ્યા છીએ લિફ્ટની અંદર. બધી લીપો જે ચાલતી છે, લીપો બધી ચાલતી છે ભાઈ. તો જોઈ શકો તમે લેપ તમે મજા આવી જાય. પાવાગઢ આવો તો તમને ઓર મજા આવે. પાવાગઢનો નજારો કાફી સુંદર છે. તો આવો તમે પાવાગઢ તો તમે જરૂર આવજો, લિફ્ટમાં બેસજો તમે. તો જોઈ શકો બધા ભાઈબંધો અત્યારે અમારા કાફી ખુશ છે. તો જોઈ શકો જ્યારે અમે લિફ્ટ ઉપર જઈ રહી છે અત્યારે. જોઈ શકો તમે બધા ભાઈબંધો જોવો અત્યારે પાછલો નજારો જોવો તમે. લિફ્ટમાં આવવાની ઓર મજા છે ગાઈસ. તમે કોણ આવી શકો તમે પાવાગઢની અંદર, તમે ઓર મજા આવે. તમે પણ આવો તો લિફ્ટ નીચે જાય છે ને ઉપર જાય છે, નીચે ઉપર જાય છે ઉપર આવે છે. તો એ ગાઈસ તો મને બહુ મજા આવે પાવાગઢ આવવાની, દર્શન કરવાની ઓર મજા આવે પાવાગઢ. તો જય કાયકામાં તમે જો બી કાયકામાં મંદિર આવે તો મને કમેન્ટ કરીને બતાવજો કેવી મજા આવે પાવાગઢ આવવાની. જોઈ શકો તમે. જોઈ શકો તમે નજારો કાફી સુંદર છે, અને ઉપર જોઈ તો ઉપર અમારે જવાનું છે, કાફી ઉપર જવાનું છે અમારે. જોઈ શકો ગાઈસ તમે નજારો કેટલો મસ્ત છે, અને ઉપર અમે ઉતર્યા છીએ પૂરા ઉપર. એ ગાઈસ તો કમેન્ટ કરો, ફોલો કરો, લાઈક કરો, લાઈક કરો, લાઈક કરો. હે ગાઈસ તો આ વિડીયો જોવા માટે મારી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું મત ભૂલી ગાઈસ. અચ્છા મિંદરી સર જોઈ શકો તમે એમાં ધીમી લિફ્ટ થઈ ગઈ છે જરા. બહુ ઉપર આવતો રહે, કાફી ઉપર આવતો એટલે લિફ્ટની ઉપર. હે ગાઈસ તો આજે અમે લિફ્ટમાંથી આવી ગયા છીએ બહાર. મેં કાફી ડરી ગયો હતો, કેમ કે મને બહુ ડર લાગતો હતો લિફ્ટની અંદર. તો હે ગાઈસ તો અમે જ્યારે ફાઇનલી પાવાગઢ ઉપર પહોંચી ગયા છીએ, ને જઈશું ડાયરેક્ટમાં કાયકામાના દર્શન કરવા માટે. તો ભાઈબંધ તો બચ્ચન તમે લેવા ગયો છે, થાકી ગયો છે. તો અત્યારે અમે ચાલ્યા જઈએ છીએ ઉપર. અમે થોડુંક દૂર રહ્યું છે પાવાગઢમાં કાયકામાનું મંદિર. કેમ કે અમે લિફ્ટમાં શું લેવા આવ્યા તમને ખબર હશે, કેમ કે મારા છોકરા નાના હતા એટલા માટે અમે પેદલ નથી આવ્યા. અને અમે ડાયરેક્ટ જઈશું લિફ્ટની અંદર. લિફ્ટની ઉપર આવી ગયા છીએ અંદર. તો અમે જતા પાછા અમે નીચે ઉતરશું પેદલ.
તો અત્યારે અમે ઉપર જઈ રહ્યા છીએ પાવાગઢમાં કાયગામનું દર્શન કરવા માટે. તો અહીંથી આપણે 999 પગી જશે. કેમ છો મને કમેન્ટ કરીને બતાવજો ગાઈસ. તો આજે અમારા પાવાગઢ થોડુંક આઘું રહ્યું છે અહીંથી ઉપર મંદિર. તો અત્યારે અમારું થોડુંક મંદિર આઘું રહ્યું છે. મા કાળીમાનું મંદિર તો અમે ચલાવી દઈએ છીએ થોડુંક આઘું રહ્યું. તમે જોઈ શકો એ બતાવે છે નજીક ખાવાઈ ગયા છે પાવાગઢના મંદિર કાયગામનું મંદિર. તો જોઈ શકો અમને નવું મંદિર બનાવ્યું છે કાયગામાનું. તો જોઈ શકો અમે નીચે ઉપર આવી ગયા કાફી. તો આપણે જઈશું હવે ડાયરેક્ટ ઉપર આની ઉપર કાયગામનું દર્શન કરવા માટે. તો કાફી લોકો જાય છે અંદર જોઈ શકો તમે. તો અત્યારે મારા ભાઈ થાકી ગયા છે થોડુંક આપણે સીડા હતા. હવે તો આપણે આગળ જઈશું હજી ઉપર જવાના છીએ પાવાગઢ કાયગામનું દર્શન કરવા માટે. તો વિડીયોમાં બને રહે ગાઈસ. તમે જોઈ શકો આજે કાફી ઉપર આવી ગયા છે અમે. તો જોઈ છોકરો રોવા મળ્યો છે અત્યારે. તો ફાઇનલી ગયા છે જ્યારે મંદિર ઉપર આવતા રહ્યા છીએ કાયગામનું દર્શન કરવા પાવાગઢ ઉપર. તમે જોઈ શકો કે મંદિર કેવું છે પાવાગઢનું માં કાયગામનું મંદિર. ચાલો જઈ રહ્યા છીએ જોઈ શકો તમે. આ કાયગામનું મંદિર છે આપણે મહાકાલીમાનું. તો કાફી મણ આવી ગયેલું છે જોઈ શકો તમે. ફાઇનલી ગાઈસ તો અહીંયાનું દર્શન કરવા જઈ રહ્યા છીએ મંદિર અંદર. તો પાવાગઢ મંદિર પર પહોંચી ગયા છે. તો દર્શન કરવા જઈશું ડાયરેક્ટ અંદર. જોઈ શકો મંદિરમાં જઈ રહ્યા છીએ. તો જોઈ શકો તમે મંદિર અમે આવતા રહ્યા છીએ કાયગામનું મંદિર. તો હે ગાઈસ તમે નજારો જો કાફી સુંદર છે ઉપરનો એ જોઈ શકો તમે. હે ગાઈસ તો અહીંયા બ્લોગ શૂટ થઈ ગયો છે આખો અને અમારા ફોટા પણ પડી ગયા છે. અને હવે નાળિયેર પડવાનો બાકી છે અમારો. એક નાળિયેર પડે નાખીને દર્શન થઈ ગયા અમારા ફાઇનલી ગાઈસ. પાવાગઢના દર્શન થઈ ગયા કાયગામાના. તો કાફી મણ આવેલું છે દર્શન કરવા માટે જોઈ શકો તમે. ફાઇનલી ગાઈસ તો અમને બહુ મજા આવી દર્શન કરવાની માં કાયગામનું દર્શન કરવાની. તો અમારે શરીર પર પણ બાકી છે હજી. તો શરીર પર ફોડના એટલે દર્શન અમારા થઈ જાય. તો હે ગાઈસ તો જ્યારે અમે જઈ રહ્યા છીએ નીચે શરીર પર ફોડવા માટે. કેમ કે પાવાગઢનો નજારો તો મજા આવે એમ છે. તો અમારે ભાઈબંધ નીચે જતો રહ્યો છે અને ત્યારે અમે ચારે જઈએ છીએ નીચે નાળિયેર ફોડવા માટે. જોઈ શકો તમે મંદિરનો ગેટ. તો હે ગાઈસ તો અમે આવ્યા હતા 8 વાગે. અત્યારે વાગ્યા છે 11:30. તો અમે બહુ જલ્દી જવાના છીએ ઘરે. કેમ કે અત્યારે અમે થાકી ગયા છીએ આ ઉતર્યું હતું ચડી. તો તમે જોઈ શકો કે નજારો કેવો સુંદર છે અત્યારે એમ પાવાગઢનો તમે જોઈ શકો. તો કાફી માણસ જાય છે દર્શન કરવા અત્યારે. ફાઇનલી ગાઈસ તો અહીંયા દર્શન થઈ ગયા છે અમારા કાયગામાના. તો હે ગાઈસ મારો બ્લોગ આજનો બ્લોગ આ પાવાગઢની અંદર પૂરો થશે. तो है गाइस अगले वीडियो में कल तुमको नेक्स्ट वीडियो मिलता हो तब तक के लिए बाय बाय। वीडियो पसंद आए तो वीडियो को लाइक चैनल को सब्सक्राइब करना। तो है गाइस अगले वीडियो में कल तुमको मिलता हो नेक्स्ट वीडियो बाय बाय।